આ દ્રશ્યો એક વખત જોયા પછી જરૂરથી તમે આશ્ચર્યમાં મુકાઈ જશો કે લોકો શા માટે જાહેરમાં કોરડા ખાઈ રહ્યા છે। એવું તો શું કર્યું હતું કે તેમને રસ્તા વચ્ચે કોરડા ખાવાનો વારો આવ્યો છે? તમે વધુ વિચારો તે પહેલા જણાવી દઈએ કે સુરતના વાડીફળિયા વિસ્તારમાં રહેતા ખત્રી સમાજના લોકો માટે ગોરબાઈ માતાજીનું આ મંદિર ખૂબ મહત્વ ધરાવે છે। અહીં માતાજીની પૂજા સાથે કોરડાનો પણ વર્ષો જૂનો ઇતિહાસ છે। અહીં એક જ પરિવાર વર્ષોથી કોરડો ફટકારવાનું કામ કરે છે અને મનાય છે કે જે લોકો અહીં આવીને ચાબુકના ફટકા ખાય તેની માન્યતા પૂર્ણ થાય છે। પછી આ કોરડા છે તો કોઈ બિચારા બીમાર રહેતા હોય, કોઈને કંઈ રોગ હોય તો એને માટે આ કોરડા ખાવાનું બાધા લે છે, તો તેને 5 વખત કોરડા ખવડાવવામાં આવે છે। આ આખા સુરતના પહેલવેલીવાળા જ આ એક જ કોરડો એવો છે કે જે 11 જગ્યાએ ફરે ને 11 જગ્યાએ જે લોકોએ બાધા લીધી હોય એ બાધા લઈને એ લોકો આ કોરડો ખાય। 5 વખત કોરડો ખાવાનો હોય છે અને જ્યારે કોરડો ખાવાવાળો માણસ હોય તેને સફેદ ટોપી પહેરવી પડે, વગર ટોપી એ કોરડો ખાઈ નહીં શકે। શારીરિક ઈજા કરીને ભક્તિ કરવાનું કોઈ ધર્મમાં કહેવાયું નથી। વળી કોરડા ખાધા બાદ કોની કેટલી માનતા પૂર્ણ થઈ કે નહીં તે એક શ્રદ્ધાનો વિષય છે, પણ હકીકત એ છે કે શ્રદ્ધાની સાથે અંધશ્રદ્ધાને પણ બળ મળે છે। જો કે આ તો એક શ્રદ્ધાનો વિષય છે જેમાં પુરાવાની ક્યાં જરૂર પડે છે। તેજસ મોદી, સંદેશ ન્યૂઝ, સુરત।